પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે અલંકાર પ્રશ્નપત્રોની સોલ્યુશન સિરીઝ જોઈ રહ્યા છીએ અને તેની અંદર આપણે આજે વિભાગ ડી નું સોલ્યુશન કરવાનું છે. તો વિભાગ ડી ની અંદર આપણે સમાજના કેવા પ્રશ્નો પૂછાય એની માહિતી મેળવીએ એ પહેલા તમારા સર્વેનું સ્વાગત છે. ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો શરૂ કરીએ. 4 માર્ક્સના સવાલો કે જે ટોટલ 5 રહેશે અને તેની અંદર એક નકશો, બરાબર ને? તો 4 પ્રશ્નો લખવાના અને એક નકશાનો, એમ ટોટલ 5 પ્રશ્નો, 5 ચોક ને 20 માર્ક્સનો આખો વિભાગ છે. પહેલો પ્રશ્ન આપણે નૃત્ય કલાનો પરિચય મેળવી છે. તો નૃત્ય શું છે એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે, બરાબર ને? એટલે જ તે નૃત્યકાર જે હોય છે, તે સ્ત્રી હોય કે પુરુષ, એમણે મેકઅપ કરેલો હોય છે, સુંદર કપડાં પહેરેલા હોય છે અને એ સૌંદર્યની અનુભૂતિ છે. દેવાધિદેવ નટરાજ શિવ એમ કહેવાય છે કે સ્વર્ગમાંથી નૃત્યને લાવ્યા હતા, એટલે એમની જે છે એ આરાધનાથી એ શરૂઆત થઈ છે. અને અભિનવ દર્પણ ગ્રંથ જે છે એ ખાસ મહત્વનો છે, જે નંદિકેશ્વર દ્વારા રચિત કરવામાં આવ્યો હતો. સાથે સાથે અહીંયા સ્ત્રી સૌંદર્યના વર્ણનની પણ વાત કરવામાં આવે છે. તમારા તમામ માહિતી લખવાની થાય. એની અંદર તમે ભરતનાટ્યમ, કથકલી, કથક અને મણિપુરી વિશે ટૂંકમાં માહિતી લખશો તો પણ વાંધો નહીં આવે, બરાબર ને? એ પહેલા સમત્વની માહિતી મેળવી લઈએ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર જાઓ અને 11-12 સાયન્સમાં જો અભ્યાસ કરવો છે તો એક વખત ભાવનગરની સંસ્થાની માહિતી મેળવો કે જે ટોપ કામ કરી રહી છે, અને તમને તમામ માહિતી ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી મળી જશે. જો તમારે અલંકાર પ્રશ્નપત્રો ખરીદવા છે તો તમને આ ખાસ મદદ કરી શકે કે જ્યાં તમે એક જ પ્રશ્નપત્ર પુસ્તિકાની અંદર જવાબ છાપેલા હોય, જગ્યા આપેલી હોય, એની અંદર તમારો જવાબ પૂરો થઈ જાય છે કે કેમ એ માહિતી મેળવી શકો. એના માટે તમારે દરેક વિષયના 1 મંગાવવા છે, 2 પેપર મંગાવવા કે 3 કે 4, બરાબર? 4 બનાવેલા છે મેક્સિમમ. તો ભાવ કઈ રીતે છે જોઈ શકો છો અહીંયા કે ભાઈ 1 મંગાવશો તો 6 પ્રશ્નપત્રો આવશે, જે 130માં, 2 260માં, 3 390માં, પણ એમાં 30 રૂપિયા તમારે કુરિયર ચાર્જ પણ નાખવો પડશે. એટલે કે 130 પ્લસ 30 160, 260 પ્લસ 30 290, 390 પ્લસ 30 420. અને એ જ રીતે 4 જો તમે મંગાવો છો તો તમને એ 500 રૂપિયામાં મળશે. કેટલામાં? 500 રૂપિયામાં. 500 રૂપિયામાં મળશે. પણ જો તમારે રિવિઝન કરવું છે અને તમે પેઇન્ટેડ એપ્લિકેશન ઉપર 2 કલાક દરરોજ રિવિઝન લેક્ચરની સિરીઝમાં જોડાવશો તો તમને પેઇન્ટેડનું મેથ્સનું મટીરિયલ ફ્રી મળશે, જેની અંદર QR કોડ આપેલા છે, જે તમારે સ્કેન કરશો એટલે મેથ્સનો કોઈ પણ દાખલો શરૂ થઈ જાય. અને સાથે તમને અલંકાર પણ ફ્રી મળવા પાત્ર છે. તો આ પણ ફ્રી અને આ તમામ વસ્તુ જે છે એ 999 રૂપિયા મળશે. તમારે શું કરવાનું છે કે તમારે 72 82 86 71 પર સંપર્ક કરવાનો છે અને વધુ માહિતી પ્રાપ્ત કરવાની છે. તો ડન છે. આ માહિતી થઈ ગઈ અલંકારની. એ જ અલંકાર પ્રશ્નપત્રના નૃત્યવાળા જે ભાગમાં આગળના મુદ્દાઓ આપેલા છે કે ભાઈ કથન કરે સો કથક કહાવે, બરાબર ને? કથન કરે સો કથન કહાવે, એના ઉપર તમે આખી અહીંયા માહિતી આપેલી છે, જોઈ શકો છો. મણિપુરીની અંદર કૃષ્ણ બાળ લીલાના દ્રશ્યો કુમિન નામનો જે ચણિયો જે છે એ ખાસ પહેરીને કરવામાં આવે છે, અને એની અંદર કોણ કોણ કરે છે આ નૃત્ય માટે જાણીતા નામો પણ તમારે યાદ રાખવા પડે. જોઈએ પછીનો પ્રશ્ન. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી, 3માંથી કોઈ પણ એક તો પૂછવાની જ છે. તો અહીંયા તક્ષશિલા જે વર્તમાન પાકિસ્તાનમાં આવેલી છે, અહીંયા તમને એમ પણ પૂછી લે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના ગુરુ સ્વયં ચાણક્યએ પણ જે અભ્યાસ કર્યો છે તે વિદ્યાપીઠ કઈ અને તેના વિશે માહિતી આપો. તો આમ જો તમને પૂછે અને તમારું પ્રશ્નપત્ર થોડુંક અઘરું કરે, હેરાન કરવાનો પ્રયત્ન કરે, તો તમારે આ જ જવાબ લખવાનો છે. 64 વિદ્યાઓનો જ્ઞાન કરાવતી પશ્ચિમ ભારતની અંદર રાવળપિંડીથી પશ્ચિમે આવેલી છે, અને ત્યાં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદનો પાઠો શીખ્યા હતા. તો ક્યાંથી કોણે કોણે કહ્યું, કયા કયા ભાગ આવે છે? 7મા સૈકા, એટલે કે 7મી સદી. અહીંયા સૈકો ન લખો, સદી લખો ને તો હાલે. 7મી સદીની અંદર, ઈસવીસન 700ની અંદર એમ કરો તો હાલે. વિદ્યાનું મહત્વનું કેન્દ્ર હતી. વિદ્યાર્થીઓ રસ હોય તે શિક્ષણનું એને જ્ઞાન આપવામાં આવતું હતું. આગળ જોઈએ વધુ માહિતી. તો એની અંદર ભાઈ વારાણસી, રાજગુરુ, મિથિલા અને ઉજ્જૈની જેવા નગરોના શું કહેવાય જે વિદ્યાર્થીઓ હતા એ ત્યાં શિક્ષણ મેળવવા જતા હતા, બરાબર ને? શિક્ષક કેવી રીતે કામ કરતા હતા? તો આચાર્ય પદ હતું અને ઉચ્ચ શિક્ષણનું તે
કેન્દ્ર હતું. કોણ હતા ત્યાં? તો ભાઈ કૌશલ્યના રાજા પ્રસન્નજીત, વ્યાકરણ શાસ્ત્રી પ્રાણીની, અર્થશાસ્ત્રના રચયિતા કૌટિલ્ય, આ તમામ અહીંના શિષ્યો હતા, અહીંના વિદ્યાર્થીઓ હતા એમ કહી શકો. કઈ કઈ વિદ્યા હતી? વેદથી લઈને શસ્ત્ર, ધનુર, તમામ વિદ્યા, વ્યાકરણથી લઈને તત્વજ્ઞાન સુધીની તમામ જે વિદ્યા છે, જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, આ તમામ માહિતી ત્યાં મળતી હતી, અભ્યાસ કરાવવામાં આવતો હતો. જોઈએ પછીનો પ્રશ્ન, ગણિત શાસ્ત્ર, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, તમામની માહિતી આપવાની, શૂન્યની શોધથી લઈ અને સરવાળા બાદબાકી, પાઈની કિંમત, પાયથાગોરસનો પ્રમેય, આ તમામ માહિતી તમારે આપવાની છે. તો અહીંયા જુઓ તો શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ? શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, આ બધું બોધાયન પ્રમેય જેને પાયથાગોરસ કહેવામાં આવે છે તે, વૈદિક ગણિત, શૂન્યની શોધ, સાથે સાથે તેનો ઉપયોગ, એકની પાછળ શૂન્ય લગાડવાની શરૂઆત, આ બધું અહીંથી શરૂઆત થાય છે. લીલાવંતી ગણિત, ભાસ્કરાચાર્ય, એના વિશે માહિતી આપી શકો. બ્રહ્મગુપ્તના સમીકરણો વિશે માહિતી આપવાની અને આપ સ્તંભે કરેલા શાલ્વ સૂત્રોની માહિતી પણ તમારે આપવાની થાય. એના પછી આર્યભટ્ટિયમ ગ્રંથ, પાઈની કિંમત, સાથે સાથે ગોલકનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળાંક હોય છે જેને આપણે પાઈ કહીએ છીએ, 22 સપ્તમાંશ અથવા 3.14, એની પણ માહિતી તમે આપી શકો. ભાંગાકારની પદ્ધતિ, સરવાળા ગુણાકાર જે અત્યારે આપણે બધા કરીએ છીએ એની પદ્ધતિ પણ આ ગ્રંથમાંથી આપણને મળી જાય છે, એટલે જ તો તેને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. બરાબર ને? તો આ માહિતી અહીંયા મળે છે. જોઈએ પછીનો પ્રશ્ન, દિલ્હીના લાલ કિલ્લાની માહિતી. આ પ્રશ્નપત્રમાં અહીંયા થોડી મિસ્ટેક લાગે છે કે લાલ કિલ્લો જે છે એ 4 માર્ક્સની અંદર પૂછાતો નથી, પણ છતાં જો તમને 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછે તો તમારે લખવાનું કે લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું 1938માં. બરાબર? તો અને એ લાલ પથ્થરમાંથી હોવાથી એને કહેવામાં આવે છે લાલ કિલ્લો, જ્યાં દીવાને ખાસ ને દીવાને આમ ને રંગમહેલ ને એવું બધું જોવા મળે છે. જોઈએ પછીનો પ્રશ્ન. નહીં, આ જ પ્રશ્નપત્રના મુદ્દાઓ આપેલા છે અને તેની અંદર રાષ્ટ્રીય તહેવાર વખતે અનુક્રમે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જે છે તે ધ્વજવંદન કરતા હોય છે. તો એ એક એનું મહત્વ છે, આપણા વારસાનું મહત્વ છે. એના પછી વન સંરક્ષણનો મુદ્દો જો કે તો 4 માર્ક્સની અંદર તમારે આવી રીતે મુદ્દા લખવાના થાય. આગળ વધીએ તો એના બીજા મુદ્દાઓ અહીંયા આપેલા છે, કઈ રીતે વન સંરક્ષણ કરવું. સંરક્ષણનો મુદ્દો જ્યારે આપે ત્યારે આપણે સમજવાનું કે વ્યવસ્થાપન એવી રીતે કરવું કે જળવાઈ રહે. બરાબર? તો જળવાઈ રહે એટલે કે એને બચાવો, તો એ બચાવવા માટે જંગલના બીજા ઓપ્શન ગોતવા પડે કે ભાઈ જંગલની વસ્તુની જગ્યાએ, લાકડાની જગ્યાએ ઉર્જાના બીજા સ્ત્રોત કયા કયા હોઈ શકે, એના વિશે માહિતી આપવાની થાય. પછી છે 52મો પ્રશ્ન, જ્યાં તમારે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાની માહિતી આપવાની થાય. તો એની અંદર કઈ રીતે ભાઈ આપણે જમીન જે છે એનું આપણે પુનઃમૂલ્યાંકન કર્યું, જમીનના માલિકી હકોમાં કઈ રીતે સુધારા કર્યા, કઈ રીતે જુદી જુદી પ્રથાઓનો આપણે શું કે અંત લાવ્યા અને કઈ રીતે તેનું એકીકરણ કર્યું, સબસિડી કઈ રીતે મળી, શું કે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો કઈ રીતે પૂરા પાડ્યા, એના વિશે માહિતી આપવાની થાય. વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવાની થાય, જેમ કે પાક વીમા યોજના, સાથે કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતી તમે આપી શકો, પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે ટેકાના ભાવ વિશે માહિતી આપી શકો, એ માહિતી તમારે આપવાની છે. કૃષિ ક્ષેત્રે થયેલ સંસ્થાગત સુધારા જે છે એ આપણે જોયા અને એના પછી જે છે જવાબ આવે છે સમત્વનો. તો સમત્વ એક એવી સંસ્થા કે જ્યાં 11-12 સાયન્સ તમે કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંક પરથી જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો. અલંકાર પ્રશ્નપત્ર ખરીદવા માટે 72 86 71 પર સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. અહીંયા 999 રૂપિયામાં તમે 2 કલાક રિવિઝન લેક્ચરમાં અને મેથ્સનું QR કોડ વાળું એક મટીરિયલ પ્રાપ્ત કરી શકો છો કે જ્યાં તમને મળે છે QR કોડ, દાખલાની બાજુમાં QR કોડ હોય, સ્કેન કરો એટલે એ દાખલો તમને સમજાવાઈ જાય. સાથે હમણાં અલંકારની જે આપણે માહિતી અગાઉ જોઈ તે માહિતી પણ તમને મળશે અને તે તમને ફ્રી મળશે. આ બંને વસ્તુ 999માં. ફક્ત તમારે 72 86 71 પર સંપર્ક કરવાનો છે, વધુ માહિતી તમને ત્યાંથી મળશે. બરાબર? સંસ્થાગત સુધારાની માહિતી તમે જોઈ લીધી. એના પછી જે છે એ હવે આવે છે નકશો. તો નકશાની અંદર અહીંયા માહિતી આપી છે, જે સ્થળોના નામ તમને કીધા છે એ સ્થળોના નામ અલંકાર પ્રશ્નપત્રોની માહિતી પુસ્તિકામાં આપેલા જ છે અને એની અહીંયા કોપી તમે જોઈ શકો છો કઈ રીતે નકશો પૂરવો. બરાબર? જો તમને પૂછે નદીઓ તો તમારે નદીઓ, પણ નદીઓ પૂછાતી બંધ થઈ ગઈ છે. અને એના પછી બહુહેતુક યોજનાઓ જે છે એના વિશે તો બહુતક યોજના પણ પૂછાતી નથી અને એ રીતે તમે માહિતી મેળવી શકો છો. બરાબર ને? તો આ નકશો તો કંઈ કામનો છે નહીં, પણ ખાસ તમારે સ્થળોના નામ યાદ રાખવાના છે.
આપણે મળીએ છીએ અલંકાર પ્રશ્નપત્રોના વધુ સોલ્યુશન સાથે નવા વિડીયોમાં. અને તમે ચેનલ ઉપર નવા હો, હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. કેવો લાગ્યો વિડીયો તેના માટે કોમેન્ટ કરો અને આપણે મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર. Painted Painless Learning.